સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગેશ સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 81 પૂર્ણ. જ્યાં શું લેવાનું? શ્રી કૃષ્ણ ભગવાન સદાયને માટે ઉપવાસી છે એમ અમે કોણ હતું? દુર્વાસા. નંબર 2 આવ્યો ને, ઉપવાસ નથી કર્યો છતાં ઉપવાસ કર્યો આ મનાય ક્યારે? પહેલાં આવી ગયો ને, ઉપવાસ કર્યો હોય એને થાય અમે ઉપવાસ કર્યો, નથી કર્યો છતાં એમ થાય કે અમે ઉપવાસ કર્યો છે. શાસ્ત્ર પ્રમાણે, લોક પ્રમાણે અને આપણા હૈયામાં ત્રણેયમાં મળવું જોઈએ. ત્રણેયમાં મળવું જોઈએ તો વાત હાસી કહેવાય. બોલો. ભગવાન કૃષ્ણ મથુરામાં હતા. જમનાજી અમે કાંઠે ત્યાં દુર્વાસા ઋષિ આવ્યા. ભગવાન કૃષ્ણ કહે ગોપીઓ કે હા અમે ઋષિ છે એને જમાડવા જવાનું છે. તો 16,108 ગોપીઓ ગઈ. ત્યાં તો થયું. પછી રસ્તામાં જમનાજી છે કેમ કરશું? તો ભગવાન કૃષ્ણ કે એટલું કહેજો, શ્રી કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મચારી હોય તો હે માતા યમુના માગ દેજો. એક દી નહીં હો, સદાયને માટે. એ જો બાળ બ્રહ્મચારી હોય તો માતા યમુના માગ દેજો. માગને પાણી સ્થિર થઈ ગયું, એની ઉપર હાલ્યા ગયા. બૂટ સંપલ પલ્લાની બોલો પાણીમાં હાલ્યા તોય જોયું. ત્યાં ગયા, જમાડ્યા, બધું થઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું. પછી કે ગોપીઓ કે હા હવે કેમ પાછા ઘેર જઈએ? તો ઋષિ કે પહેલો પ્રસંગ શું છે? આ છે. તો આનો જવાબ દો. જો શ્રી કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મચારી હોય તો હું સદાયને માટે ઉપવાસી છું. જમનાજીને કહેજો કે દુર્વાસા ઋષિ સદાય ઉપવાસી હોય તો માગ દેજો, પાણી સ્થિર થઈ ગયું. ગોપીઓને શંકા થઈ છતાંય કે ભગવાન તો બાળ બ્રહ્મચારી ખરા, પણ આ આપણી ભેગા રમે જમે ભમે એ બ્રહ્મચારી? સ્વામી કહેતા માણસોએ કોઈ સાક્ષી ન પૂરી પણ જમનાજી સાક્ષી પૂરી. ખબર ને પાણી સ્થિર થઈ ગયું. ભગવાન કૃષ્ણ સદાયને માટે બાળ બ્રહ્મચારી છે અને દુર્વાસા રૂપી સદાયને માટે ઉપવાસી છે. માણસ બેદલું રમશે પણ ઈશ્વર ઉપર એ બેદલું ન રમે. એ તમે જે કરો એનું ફળ આપે. જે કરો એને. એટલે સ્વામી કે રામચંદ્ર ભગવાનને સીતાજી લેવા માટે સમુદ્રમાં પાળ બાંધી હતી. કોણે ભેગો આવ્યો? અયોધ્યાની પ્રજા. નહોતી ગામમાં કોઈ? બધાને કીધું કે મારે સીતા લેવા આવી છે તો કે પાળ બાંધવી આવો. અરે એમાં એક બીજી પકડી લે, તારે કે તૂટો છે. આ ભારતમાં જોઈ એટલે મળે છે.
બીજી ન હોય તો બરાબર. હવે એના હાટું એટલે માથાકૂટ કરવાનું હોય. એના હાટું તો માથાકૂટ હોય કે 9 મહિના વાંદરા મહિના. પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા, ગીત ગુનિકા કપિલ વૃંદ કોટી, વ્રજ તણી નાર વ્યભિસાર, ભાવે તરી પ્રગટ ઉપાસના. આવ્યું ને, મારામાં માયા છે પણ મને મેળાવા ભગવાન એમાં માયાથી પર છે. આ એનો જવાબ. સમજાણું? હું આવ્યું? બસ પોતામાં હોય પણ પોતાને પ્રગટ ભગવાન ભજન કર્યો એમાં માયા છે નહીં, એટલે માયાથી પર થઈ ગયો. સ્વામી કે આપણામાં દોષ નડતા નથી, પણ ભગવાનના ભક્તમાં દોષ પરઠી છે ને એ આપણને નડે છે. સમજ્યા ને? આપણા દોષ આપણે નડતા નથી, પણ હામી વ્યક્તિમાં જે આપણે દોષ પરઠી છે એ દોષ સપોતામાં આવે છે અને પ્રવેશ કરે છે, દુઃખ આપે છે. એ મહારાજ વચનામૃતમાં લખ્યું હતું. એટલે દુર્વાસા ઋષિ કે હું અનાજ જમ્યો નથી. મારા હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાન એના હૃદયમાં ધાર્યા છે અને એ ભગવાને સંભાળી અને ભગવાને જમાડ્યા છે. મેં ખાધું નથી, માટે હું ઉપવાસી છું. જોયું? કોને જમાડ્યા? બસ બીજા કેને જમાડ્યા હતા? ગોરધનભાઈએ ગઢડામાં. મહારાજ સવારમાં સભા કરીને બેઠા, સુરતના હરિભક્તો આવ્યા, પગે લાગ્યા, બેઠા અને 10 શેર સૂતર ભેણી એ માટલી મૂકી ભગવાનના શરણમાં. શું છે આ સૂતર ભેણી? શું કર્યું? તમારે જે લાગ્યું. આમ ગોરધન જતો હતો માગરોવાળા. એક હાથમાં પાણીનો લોટો, દાંતણ, એક ધોતિયું, નાવા જાય છે. એ ગોરધન, એ ગોરધન, અહીંયા આવ્યો. આવ્યો, શું કામ છે? એ થોડું કામ છે, બોલ બોલ બેહો. આ ભક્તો લેવા છે સૂતર ફેણી, શું કરીશું? મારે તમારી મરજી, બીજું હું, તમે કેમ કર્યું? ના પડાય. બે બેઠો મંડ્યો મારા દેવા મંડ્યા જમવા. જેટલે બધું ખલાસ થઈ ગયું, પૂરું થઈ ગયું. હા, તો હવે જો આ દાંતણ છે, જે દાંતણ કરીશ પછી બહાર ભૂમિ જઈશ, નાહી ધોઈ પૂજા પાઠ કરી અને પાછું હીરામણ છે ને એ બાકી છે. હીરામણ કરી અને પાછું તમારી સભામાં આવી દર્શન કરવા. ત્યાં સુધી તમે રાહ જોઈજો, પછી ભાગી જતા ને વળી રાહ જોઈજો કે બધું થઈ ગયું. આવ્યા પછી 11:30 થયા. મૂળ બ્રહ્મચારી આવ્યા તેડવા. મહારાજ પધારો પધારો, થાળ તૈયાર થઈ ગયો છે જમવા. મહારાજ કે પેટમાં હજી કઠે છે કે હજી પાચન થયું નથી. ઓલા બ્રહ્મચારી કે ક્યાં ખાધું? હું તો કાંઈ લેવો નથી. અને ક્યાં ગયો હતો તમે? મને પૂછ્યા સિવાય. મહારાજ સિવાય બીજું કોઈ રસ્તો કરનાર નથી. કોણે કરી દીધું કાસું પાકું? પછી પેટમાં દુખે ને કે કાસું ખાય તો કાં. એટલે કે કાંઈ છે ને બીજું છે હું? કાંઈ નથી. આ ભાઈ હરિભક્તો સૂત્રભાઈ લેવા. પછી ગોરધન આમ જતો હતો, મેં કીધું આ ભાઈ બેઠો, શું કરું કે તમે કેમ? એ મને યાદ કરી એના હૃદય બંધ ધારી અને મીઠું ઝપટવા ખાઈ ગયો બધું.
પેટમાં દુખે જો. પછી ગોરધનભાઈ પૂજાપાઠ કરી પછી બ્રહ્મચારીને ગયા કે લાવો હીરામણ. હીરામણ કરીને પછી આવ્યા. ભૂખ્યા નહીં પાછા. બોલો ક્યારે થાય એકતા થાય ત્યારે આપણા મનનું ધાર્યું બધું છોડી દઈને ત્યારે થાય. થાય ખરું, ન થયું નથી. બધી વસ્તુ હેલી છે તમામ. કોઈ વસ્તુ આ દુનિયામાં અઘરી નથી. ભગવાન છે, જો આપણે સીધા હાલી તો સીધા, આપણે વાંકા હાલી તો હાથ વાંકા. કોમળ જેવા છે, માખણ જેવા ભગવાન. કોમળ કેવા? માખણ જેવા. જો સટકે કમાન તો પછી છે ને ઉપાડી લે. કમાન સટકે ને કહો તો પછી નક્કી ન કહેવાય શું થાય. બોલો કઠણમાં કઠણ ગજવેલ હોય તો ભગવાન છે. કોમળમાં કોમળ માખણ એ હોય તો ભગવાન છે. બસ જેવા આપણે એવા એ થાય. જેવા ભક્ત એવા ભગવાન થાય ને. જો ગુણાતાન સ્વામી કે અને સ્વામી બાપા કહેતા જે યોનિમાં જે ભગત ને ભગવાન થયા. માછલું ભગત હતું તો ભગવાન શું થયા? માછલા રૂપે છે ને. કસ ભગવાન થયા, અઘરી, વામન, પરશુરામ, આ તે બધા. અઘરી એટલે કોણ? ઘોડો. વ્યાસ એટલે ભગવાન, વામન ભગવાન, વ્યાસ એટલે 2 નંબર 2 ખબર? આ ભૂંડળા. ભૂંડળા છે ને એનો અવતાર છે. ભૂંડ રોયાના 18માં એનું આવે નામ. ભગવાને ભૂંડનો અવતાર ભૂંડ કહેવાય. અઘરી ઘોડા રૂપ થયા. આ થયા તે છે. જે ભગવાને પતિ ભાવે ભાઈ એ થયા અને પત્ની ભાઈ આ થઈ નહીં. લોયાના 18માં બહુ નિશ્ચયની વાત કરી. નિશ્ચય એ થવો બહુ કઠણ છે. સુધી અટપટી વાત લાગે. અને મહારાજ કે વાત કરતાં બીક લાગે છે. વાત કરશું એમાં કોઈ હવળું સમજશે કે અવળું સમજશે. હું આમાંથી પિંડો છે ને ઉતારશે સાંકળા ઉપરથી. સાંકળો તો ફરે છે, ખબર જોયો ને તમે કે નહીં? કોઈ નથી જોયો. એની પાસે પિંડો હોય પછી કેમ ઉતારે એ જોવાનું રહ્યો. બોલો બોલો એટલે સ્વામી કહેતા જ અયોધ્યાની અંદર કોઈ માણસ નહીં હોય. ભગવાન ભેગું કોઈ ના હાલ્યો. વાંદર્યા હાલ્યા. બોલો વાંદરાએ સાક્ષી પૂરી, જમનાજીએ સાક્ષી પૂરી કે શ્રી કૃષ્ણ ભગવાન, દુર્વાસા ઋષિ, બોલો બાળ બ્રહ્મચારી છે અને બોલો સદાયને માટે ઉપવાસી છે. આખી કથા એનો સારા. નિશ્ચયની વાત આવી ને કાર્યાણીના હાથો ભજો. નિશ્ચય એ જ સિદ્ધસા, નિશ્ચય એ આત્યંતિક કલ્યાણ. દેખવાનું કયું? જ્ઞાને સહિત. જ્ઞાને સહિત મૂર્તિ દેખે છે તો શ્રેષ્ઠ છે. જ્ઞાને સહિત ભગવાનની મૂર્તિ. હા, જ્ઞાન નથી અને ભગવાનની મૂર્તિ દેખે છે તો ન્યૂન છે. જ્ઞાન હશે તો ધ્યાન અને ભક્તિ બે ટકશે. જ્ઞાન નહીં હોય તો નહીં ટકે. ધર્મ ભક્તિ કદી. જ્ઞાન હોય ને તો થાય. એટલે પંચારણ પેલું શરૂ નથી થઈ હોય ને.
દેવી એશા ગુણમમ માયા દુરંત્યા મેં તરંતી તે. દુઃખે કરીને ન તરાય એવી જે મારી ગુણમય માયા, જે મને પામે એ તરી જાય છે. દુઃખે કરીને ન તરાય. બોલો. સ્વામી કે ભાઈમાં ક્યારે કહેવાય? એ કેમ કરીએ ત્યારે આપણા મનનો ધારો બધું છોડી, અશુભ સંકલ્પ છોડવાના, પણ શુભ સંકલ્પ છોડીને. સમજ્યા ને? જગતના ઘર મૂકી દે. સ્વામી કે સભામાં બેઠો હોય અને ગોટા વાળતો હોય એટલે સભાની વાત ઉતરે નહીં. બૂસ મારી દે સિંહમાં, પાણી ક્યાંથી ભરાય? એમાં ખુલ્લી રાખો તો પાણી કંઈક ભરાય, પણ સિંહ રાખી પડખે પણ બૂસ મારી દીધું. એક બેન હતા, એના છોકરા ઘરના હતા, વરસાદ થયો રાતે, પછી બૈરા કે મોટા કે ભાઈ તમે જેવો પાણી પડે છે ને ત્યાં હાંડો ગાગર મૂકી આવો એટલે પાણી ભરાઈ જાય. તો આ ગયા ને ઊંધો મૂક્યો ખરો, બેડો હતો ને ઊંધું મૂકી દીધું, એમાંથી તડતડ પાણી થાય ને ઉઈ ગયું. પછી પૂછ સવાર કે હું મૂકી આવ્યો, કે હવડું હું ઊંધું મૂક્યું હતું. કે તમે કીધું મૂકવાનું કીધું હતું, હવડું કંઈ બોલ્યો નતા. કાંઈ હાલો બોલો શું કરવું? તમે શું કીધું હતું કે બેડું મૂકી આવો, બસ. તો ઊંધું મૂક્યું એટલે પાણી વહી ગયું, હવડું મૂક્યું હોય તો પાણી ભરાય. આમાં થાય આમ, બીજું કાંઈ નહીં. ઊંધું મૂકી જાય. હા બોલો. મને જે પામે એ તરી જાય, દુઃખે કરી ન તરે. ભગવાનમાં માયા નથી. હું જેનું ભજન કરું એવા જે ભગવાન, એમાં માયા નથી. જો પોતાને ભજન કરે ભગવાન, એને માયા થકી પર સમજે તો પોતે માયા થકી પર થાય છે. શિવ, બ્રહ્મા, સંગી, ઋષિ, પરાશર, વિશ્વામિત્ર એ શું મુક્ત ન કહેવાય? માયા તેરા ન કહેવાય? માયા બાદ ન કરી ગઈ? બધું હતું. છતાંય પણ મહારાજ કહે એમ ન કહીએ તો પ્રશ્નનું સમાધાન થાય નહીં. એના બાપ સમર્થ હતા માટે એને લઈ એને બધાનો ઉદ્ધાર થયો. શિવ, બ્રહ્મા, સંગી, પરાશર, વિશ્વામિત્ર જો એકલ સંગી જો. ગુણનો પ્રશ્ન નહોતો, બધામાં હતો. એ માયા તેરા ન કહેવાય? તેરા કહેવાય. જો બોલો. ગુણ હતા અને માયા હતી, છતાંય પણ માયા એને બાદ કરી શકી નહીં. અને આત્યંતિક કલ્યાણ અંતે ભગવાન સદાય સાકર છે. આ જ્ઞાન કહેવાય. સમજ્યા ને? આત્યંતિક કલ્યાણ એટલે જેના થકી આપણે ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો, સાધુ મળ્યા, સારા સદગુણ મળ્યા. બોલો. એ આત્યંતિક કલ્યાણ, એને વિશે નિષ્ઠા. સમજ્યા ને? નકર પતંગ છે ને ઊંચી જેમ જાય ને મજા કરે, મોજ કરે, જેમ જાય એમ મોજ કરે, પણ વિચાર કરતી નથી કે દોરો છે ને એ આપણો આધાર છે, પણ દોરો તૂટી જાય ને તેથી ક્યાં ને ક્યાં ફેંકાઈ જવું. પતંગ કેને આધારે છે સંધુ? ભગવાનને આધારે. કેજી ફૂગો આકાશમાં ઉડતો હોય કેના આધારે? હવાના આધારે. હવા નીકળી જાય તો ફૂસ. બોલો.
એમ સ્વામી કે જે છે એ ભગવાનને મોટા પુરુષ એના આધારે છે. આ બધા છે ઘરેણા માગેલા છે, અને यदि બાપ આવે ને માગવા ત્યારે પાછા દઈ દેવા પડે. હો, દાદાગીરી ન કરાય. પ્રસંગ હતો તેને વાપરવા આપ્યા, પછી પ્રસંગ પૂરો થાય દઈ દેવાય. એવા મનુષ્ય જન્મ છે પતરાનો ઠેકાણે છે, એમાં જમવા બેઠા પછી પતરાનો નાખી દે, ખિસ્સામાં ન ભરાય. હારે ભેગું લઈ જાય. કા સાંધી હોનાનો થાળ છે ને, એમ સાંધીનો થાળ હોય તો પછી ભેગો લઈ જાય કે કામ આવી છે. આ કથાનું રહસ્ય સમજો. નિશ્ચયની વાત આવી, પંચાળાની પહેલાંની આવી, વર્તા ના લો. સંસારમાં રહે, સંસારમાં સરખો રહે, મન મારે પાસ, સંસાર જેને લોપે નહીં એ જાણો હરિનો દાસ. આપણે સંસારમાં રહેવાનું, પણ આપણા જીવની અંદર આવવા દેવો નહીં. જીવમાં ભગવાન, સાધુ, દેવજોગી પરિવાર એ રાખવાના. શું રાખવાનું? કાકા ને મામા ને માસી, ફઈ ને ફુવાને, બંને બેને, જમાઈને જતી સતી, જતી સતી બધા જે આવ્યા હાલવી દેવા. કા જે આવે એ હૃદયમાં ભગવાનને સાધુને રાખવાના. હા, સંસારમાં રહ્યો સમજા ને. વાણ છે ને એ પાણીમાં હોય ત્યાં સુધી તરે, પણ વાણની અંદર પાણી પડે તો શું દશા થાય? બોલો શું કહો છો? ડૂબી જાય કે બીજું થાય? આપણે સંસારમાં રહેવાનું, પણ જીવની અંદર સંસાર નહીં રાખવાનો. જીવની અંદર ભગવાન અને સાધુ રાખવાના. બસ જીવમાં એ રાખવાના. બોલો. સહજાનંદ સ્વામી મહારાજ.